ભગવાન જગન્નાથની રથયાત્રાનો ભવ્ય કાર્યક્રમ 27 જૂન 2025ના રોજ ઓડિશાના પુરીમાં શરૂ થયો હતો. હજારો ભક્તોએ જય જગન્નાથ અને હરિબોલના નારા વચ્ચે ભગવાન જગન્નાથ, દેવી સુભદ્રા અને ભગવાન બલભદ્રના રથને શ્રી ગુંડીચા મંદિર તરફ ખેંચ્યા હતા. આ સમય દરમિયાન ભીડને કારણે લગભગ 600 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. ઓડિશાના આરોગ્ય પ્રધાન મુકેશ મહાલિંગે જણાવ્યું હતું કે ગરમી અને ભોજનને કારણે કેટલાક શ્રદ્ધાળુઓ બેભાન થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પુરીમાં 12મી સદીના પ્રખ્યાત જગન્નાથ મંદિરથી શરૂ થતી આ યાત્રા 2.6 કિલોમીટર દૂર શ્રી ગુંડીચા મંદિર સુધી જાય છે. શુક્રવારે સવારે પહંડી વિધિ પછી, જેમાં ભગવાન જગન્નાથ, દેવી સુભદ્રા અને ભગવાન બલભદ્રની લાકડાની મૂર્તિઓને મંદિરની રથમાં લઈ જવામાં આવે છે. રથ ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ. આ વર્ષે રથયાત્રામાં લગભગ 10 લાખ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. ભીડ વધુ હોવાને કારણે લગભગ 600 લોકો ઘાયલ થયા હતા.